તું અહીંયા આશા લઈને આવ્યો છો ને એ વાત મને બધી સમજાવી. તે તારી પરિસ્થિતિ વર્ણવી એ બધી વાત મને સમજાવી. પણ કઈ આ 200 500 કે 2-5 તાર માની તું 2 થી 5,000 રૂપિયા હોય તો સુધી વાત અમે હજુ માની લઈએ અને કદાચ આપી દે. પણ યાર તું છોકરા વિચાર તો કર, 50,000 રૂપિયાની તું માંગણી કરે છે. હું સમજી શકું છું કે એકદમ અજાણ્યો માણસ આવીને બેસી જાય ઘરમાં અને પૈસાની માંગણી કરે તો કેવા વિચાર આવે. નો જ આપે કોઈ. આની રીતે તમે માંગણી કરો તો કોઈ નો આપે. અને બીજી વાત કે જુઓ, માફ કરજો પણ સવારથી લઈને સાંજ સુધીમાં તમારા જેવા ઘણા લોકો રસ્તા ઉપર રખડતા હોય છે. એ અને વાત અલગ છે ને, પણ રસ્તા ઉપર રખડતા માણસો અલગ હોય અને આ તો કઈક ઘરે લેવા આવે છે એટલે કઈક હશે એમ. નવી સ્કીમ હોય ને એ એક લોકોની. મિનિટ બેટા, મારી વાત સાંભળ. સરિતા, મને એક વાતનો ખુલાસો કરીશ? આ માણસ તારી આશાએ આ ઘર સુધી પહોંચ્યો છે એટલે તારા મગજમાં તે એને કઈ કીધેલું હશે ને કે હા તું આવજે, હું તને મદદ કરીશ. ના, મેં તો ક્યારેય નથી કીધું એવું. પણ અનાથ આશ્રમમાં જ્યારે જમણવાર કરવા આપણે લોકો 1-2 વખત ગયા હતા ને, તો એટલે એને એવું થયું છે કે હું અહીં આવીશ તો પૈસા મળશે. જુઓ, હું એમ નથી કહેતો કે પૈસા બસ એમ જ આપી દઉં. હું લોન તરીકે માંગુ છું અને હું વ્યાજ સહિત પાછા આપી દઈશ.